સુરતના કોસાડ વિસ્તારમાં સ્માર્ટ મીટરના વિરોધમાં હુમલો કરવામાં આવ્યો। સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કર્મચારીને 4 લોકોએ માર માર્યો અને હુમલો કરનારે કહ્યું કે બીજી વાર દેખાઈશ તો જીવતો નહીં રહેવા દઉં। ડીજીવીસીએલ કંપની અને અલેથિયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। અમરોલી પોલીસે મહિલા સહિત 4ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જેથી આ વિગતો આવી રહી છે। કોસાડ વિસ્તારમાં સ્માર્ટ મીટરના વિરોધમાં હુમલો કરવામાં આવ્યો। સ્માર્ટ મીટર માટે કંઈક વિવાદ ચાલી રહ્યો છે અમારી બિલ્ડિંગના તમામ લોકોને લઈને। સ્માર્ટ મીટર ના નાખવાનું કારણ ન લેવાનું કારણ એ છે કે લોકોના મનની અંદર એવો સવાલ છે કે સ્માર્ટ મીટર જે છે લાઇટ બિલ છે મતલબમાં મોબાઈલના રિચાર્જની જેવી રીતે આવે છે કે રાતનું અથવા બંધ થઈ ગયું હોય તો કેવી રીતે રિચાર્જ કરવું, નાના લોકો છે લાઇટ બંધ થઈ જાય એવું મનમાં સવાલ છે જેનું કોઈ ક્લિયર થયું નથી। એટલે મગજમાં લોકોને એવું બધું ગુસ્સો ભરાઈ રહ્યો છે અને લોકો એસએમસી કર્મચારી અથવા કોઈ આવે છે તો આક્રોશમાં આવી જાય છે અને ધમાલ થવાના સંજોગો ઊભા થઈ જાય છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સુરતથી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમિત, જે પ્રકારેની મામલો આ સામે આવ્યો, સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કર્મચારીઓને જ માર મારવામાં આવ્યો, આખી ઘટના શું હતી? ખાસ કરીને ડીજીવીસીએલ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે જી ચોક્કસથી આ સમગ્ર ઘટના છે સુરતના કોસાડ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કોઈ મીટર બગડી ગયું હોવાના કારણે ડીજીવીસીએલના કર્મચારી છે પોતાની ખાનગી કંપની એલેથિયાના જે કેટલાક લોકોને લઈને આ મીટર બદલવા પહોંચ્યા હતા। જોકે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડીજીવીસીએલના જે અધિકારી અને કર્મચારી છે મીટરમાં ખોટા ફોલ્ટ બતાવી સ્માર્ટ મીટર લગાડવા પેતરા કરે છે। ત્યારબાદ મામલો વિચકતા લોકોએ એકઠા થઈને આજે અધિકારીઓને અને એલેથિયા કંપનીના જે કર્મચારીઓ હતા તેમના પર હુમલો કરી દીધો હતો। બીજી તરફ આ ઘટનાને લઈને ડીજીવીસીએલ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને અમરોલી પોલીસે આ ઘટનામાં એક મહિલા સહિત કુલ 4 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। જી।